હાલના સમયમાં ખેડૂતો પાસે પૂરતી વસ્તુ હોવા છતાં, પૂરતું નોલેજ હોવા છતાં પણ કેમ ઉતારો ઓછો આવે છે? તો એની પાછળનું એક જ રીઝન છે કે જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન છે તે ઓછો થઈ ગયો છે. હવે ઓર્ગેનિક કાર્બન ઓછો થવાનું કારણ શું છે? કે આપણે વારંવાર પાકની ફેરબદલી કર્યા વગર પાક વાવીએ અથવા તો કે શિયાળો, ઉનાળો, ચોમાસું 3 સિઝન લઈએ, તેના કારણે શું થયું છે કે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટી ગયું છે. તો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવા માટે શું કરવું? તો છાણિયું ખાતર જમીનની અંદર સારું એવું સડેલું છાણિયું ખાતર હોય, ડીકમ્પોસ્ટ, એ નાખવું. બીજી વસ્તુ તો કે ગ્રીન મેન્યુરિંગ ક્રોપ હોય તેની વાવેતર કરવું. જ્યારે પણ આપણું ખેતર ખાલી હોય ત્યારે ગ્રીન મેન્યુરિંગ ક્રોપ વાવી અને તેનું વાવેતર કરી અને એનાથી પણ ઓર્ગેનિક કાર્બન વધારી શકાય છે. ત્રીજી વસ્તુ શું કરવી કે કેમિકલ ફર્ટિલાઇઝર હોય તેનું આપણે ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેના કારણે પણ આપણે જમીનની અંદર જે ઓર્ગેનિક કાર્બન છે તેનું વધારી શકીએ આપણે. ચોથી વસ્તુ એ કે જમીનની અંદર આપણે વર્મી કમ્પોસ્ટ કે જે અળસિયા દ્વારા બનેલું ખાતર છે તે પણ આપણે જમીનની અંદર ઉમેરીને આપણે જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારી શકીએ છીએ.